બહારનું ખાવાનું ભૂલી જઈશ પછી. બા, આ ચ્યવનપ્રાશમાં શું શું નાખ્યું છે? આમાં પહેલા 10 મૂળાદી ક્વાથનો ઉકાળો કર્યો, આંબળા બાફું, એનો માવો કાઢું, પછી એને ચોખ્ખા ઘીમાં અને તલના તેલમાં શેકવું, પછી સાકરની ચાસણી બનાવવાની, પછી બધા ઓસળિયામાં તલ, લવિંગ, ઇલાયચી, જાયફળ, લીલી પીપર, વાંસ કપૂર, જેઠીમધ, અવડુસી, કેટલા ઓસળિયા નાખું છું અત્યારે મને તો નામે યાદ નથી, એટલા ઓસળિયા નાખ્યા. એટલે આ તમે જો 12 મહિના ખાઓ તો તમે ઘરડા ના થાવ, જુવાન જ રહો. આમાં હું 12 મહિના ખાઉં છું. અત્યારે હું 90 વર્ષે પણ હું આ બધું